હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો વાગી ગયા છે અત્યારે 9 ને ગરમી અત્યારમાં થાય છે અને લાઇટ પણ નથી એટલે વધુ ગરમી થાય છે. તો ચાલો હવે નાસ્તો કરવાની તૈયારી કરો, નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ. તો કેમ અત્યારમાં આવું થઈ ગયું? ઉતાવળ હજી બંધ કરી દે ને ખોટું. અત્યારમાં ચા ઢોરાઈ ગયો હે. થઈ જાય પીવાય એટલો થઈ જાય. તો ચા ઢોરાઈ ગયો અત્યારે ઉતાવળમાં. બે ચૂલા એક હારે બેસી ગઈ. એક ચૂલે ચા ને એક ચૂલે રોટલી કરવા. ચાલો હવે નાસ્તો કરી લઈએ ને પછી આપણે નીકળી જઈએ આપણા કામ ઉપર. તો બસ જો હવે આરામથી આવે બેઠા છીએ. પ્રિયા પણ આવી ગઈ છે ઘરે. તો હું ખાવાનું શું બનાવવાનું છે? નીચે જાવ પછી ખબર. હું નીચે જાવ પછી ખબર. એટલે આમ કંઈક પ્લાન તો હશે ને કંઈક બનાવવાનો. પ્લાન હું કરું જ નહીં. તો એમને બનાવી નાખવાનું. રસોડામાં જાવ ને પછી મન થાય ને બનાવી નાખવાનું. તો હવે પ્રિયા એની રીતના રસોઈ બનાવે ને હું નીકળું આપણે ડ્યુટી ઉપર ટૂંકમાં બજારે. ને બ્લોગમાં કંઈક સપોર્ટ કરતા રહેજો. ચાલો અત્યારે જઈએ આપણે બજારે. કોઈ હશે તો જોયું જાય, બાકી લગભગ તો અત્યારે કોઈ નક્કી ન હોય, કારણ કે 7 વાગવા આવ્યા. પારસ હશે તો એક હશે, બાકી કિશન ને એ બધા જોકે ડીમાર્ટમાં કિશન લાગી ગયું એટલે એની રીતના પાછો વહી ગયો હશે કામ ઉપર. તો ચાલો હવે અત્યારે નીકળીએ. હવે તો ખાઈ પીને અત્યારે થઈ ગયા ફ્રી. વાગી ગયા છે 9. બસ 9માં 10 મિનિટની જ વાર છે. અને પ્રિયા કંઈક કપડાં ખરીદી કરી આવી હતી તો એ જો અહીંયા પડ્યા. તો હું લઈ આવી હો? શું કપડામાં લઈ આવી? આમાં અવાજ ઊંચો. તો આ કંઈક જીન્સ છે. કેટલાકનું આવ્યું? પ્રાઇસ નો કહેવાની, ખાલી જોવાનું. ઓહ, તમને ગમ્યું? મારે ક્યાં પહેરવું? મને ગમવાનું મને જ ગમે ને, એમાં કંઈ ન હોય. મારે નાખવું છે એના કર બદલાવાનું. સરસ. બીજું શું છે આમાં? કંઈક 2 થેલી હજી દેખાય છે. ટોપ. તો આવું કંઈક ટોપ છે. ગમ્યું તમને? હા, સરસ છે. સરસ છે. હા, તો હજી એક લઈ દેજો પાછું. આ તે લઈ લેજો. પગાર આ બધા કંઈક સબસ્ક્રાઇબ ને હિરખું કરે તો વાંધો નથી. તો આપણા પગાર જ છે. એના ઉપર નિર્ભર ન રહેવાય. તો કેના ઉપર? યુટ્યુબમાં કોના ઉપર નિર્ભર રહેવાનું? ઈ તો કરશે. સબસ્ક્રાઇબ કરી દે બધાય. ક્યારે? આગળ જ. તું કે જોઈએ. મને બતાવવા દો ને કપડા. હા, આ લેગીસ. સરસ. આ ડ્રેસ. કુર્તી. ને આ 2 કુર્તી, 1 જીન્સ ને આને શું કહેવાય? વેસ્ટર્ન. વેસ્ટર્ન ટોપ. એને કંઈક સારું કહેવાય. યુનિક. કંઈક યુનિક છે. આપને તો ન ખબર પડે એમાં. તમને આ બેમાંથી કયો કલર ગમ્યો? એ વાળા. મને એને ગમતો આ છે. તો આ દઈ આવો. આ દઈ દેવો. ના. તો પછી એક સાથે આમ સસ્તી પડતી હોય એટલે તો 2 લીધી હોય તો કાંઈ દેવાની હોય. તો આ રીતના કંઈક સ્કીમ હોય. એક સાથે એક સસ્તી પડતી હોય ને એટલે 2 જ લેવાની, 1 નહીં લેવાની. ઈ સારું. કેટલી વસ્તુ આવે. આવું કંઈક આ શું કીધું? યુનિક ને આ પછી કુર્તી ને જીન્સ ને અને આપણે ટી-શર્ટ, પેન્ટ ને શર્ટ. બસ પૂરું. હા, કેવું આના મેચિંગ લેગીસ નો મળી. ઓહો, વસ્તુ ન મળે અમુક.
પાછું મેચિંગ જોઈએ, મેચિંગ. આમાં તો હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી, ખબર ને તમને બોલાવ્યા હતા હા કે હું કયો સેટ હું અહીંયા ઘરેથી બોલો ન્યા સેટ ગયો તો આ ખાલી આ પસંદ કરવા માટે ને 2 કલર બતાવ્યા હતા. બીજો કેવો કલર હતો? બ્લુ ને એવા ઘણાય કલર હતા. ઘણાય, પણ તમને આ કલર ગમ્યો. તમને વ્હાઈટ ને બ્લુ ને એવા જ ગમે, બ્લેક ના. મારે આજ વખતે લેવું ગ્રીન કલરની. હવે આજ વખતેની પછી જઈને લેવા જાવ તો એની વાત તઈ આવે. ચંપલ લઈ લેવા. ચંપલ હા ઈ ચંપલ હજી એક જોડી જ છે, હવે ઈ તો લેવા જ છે. એક નથી હો. તો કેટલા? બતાવો એટલા. જો અહીંયા બધા એના આ ખોખા ખાલી મારા હે, બાકી બધાયમાં ચંપલ કેટલા 1 2 3 4 5 જ જેટલા હે. અહીંયા જે 5માં એમ હે. એક બોક્સ અહીંયા અને એક બોક્સ તો અહીંયા હે. જો અહીંયા આ ખાલી પડ્યું એના ચપ્પલ જો અહીંયા પડ્યા આમાં.